નમસ્કાર મિત્રો, આવતીકાલ તારીખ 10/5/2025 રોજ સમગ્ર રાજકોટ જિલ્લાની અંદર વહીવટી તંત્ર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આમ તો બ્લડ ડોનેશન કેમ્પ શું કામે તો ખબર એટલી જ છે કે માં ભોમની હાકલ પડી છે। સરહદના સીમાડા હાથબીન સીમાડે જાનના જોખમે જે સૈનિકો ભારત દેશના રક્ષણ માટે અત્યારે જે કામે લાગ્યા છે, ત્યારે માં ભોમના યુવાનો માટે આપણે અહીંથી રક્ત મોકલવાનું છે। તો રાજકોટ જિલ્લાના સમગ્ર ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાઓ, કોઈ પણ સામાજિક સંસ્થાના આગેવાનો, સદસ્યો યા તો રાજકોટ જિલ્લાના નાગરિકોને હું ભારતીય જનતા પાર્ટી વતી અપીલ કરું છું કે કાલ આખો દિવસ સવારે 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી તમારા તાલુકામાં, તમારા વિસ્તારમાં બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ હશે। ત્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો સંપર્ક કરજો। પણ આપણે રાજકોટ જિલ્લામાંથી કાલે વહીવટી તંત્ર દ્વારા વધારે બ્લડ મોકલી અને 5000 બોટલ આપણે ભારત દેશના સીમાડે મોકલવું છે। તો સમગ્ર જિલ્લાના એક નાગરિકોને વિનંતી છે, એમાં મારી માતાઓ જોડાય, બહેનો જોડાય, દીકરીઓ જોડાય, યુવાનો જોડાય અને આપણે અહીંથી વધારે બ્લડ ડોનેશન થાય અને રાજકોટ જિલ્લો ગુજરાતમાં નહીં, ભારત દેશમાં વધારે બ્લડ માં ભારતી માટે મોકલે એવી જ હું અપીલ કરું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત।